ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. ફાઇનલી ગાઈઝ આપણે માલ એક ખુશખબરી છે, માલ જવા દેવો તો એ જવા દીધો છે. એટલે ટૂંકમાં વેચી તો નથી નાખ્યો, આપણે બાજુના કારખાનામાં ટ્રાન્સપોર્ટ કરી નાખ્યો છે. વરસાદ પાણીનો હમણાંથી વરસાદ આવે છે. કાલે આવ્યો તો વરસાદ, આજે તો નથી. તો વાદળા છે. ત્રણ ફેરા ભાઈ આપણે રિક્ષાના થયા હતા, તો બે ભાઈ મારી દીધા કાલ રોંઢે ને હારી નાખ્યો છે ને જવા દીધો ભાઈ. કુલ ભાઈ 66 બેગું હતી, એમાંથી આપણે 3 વેચી હતી, એટલે 63 બેગું જેવું હતું બધું. ને રિક્ષાના ફેરા મારી દીધા ભાઈ કાલે. ને ભાઈ હવે આ દવાઓ પડી છે ને ઓલું કપડું આમ પડ્યું, એવું બધું છે ભાઈ. ખેડૂતની આપણે વાત હાલતી હતી કે જવા દઈએ, ને આજકાલ વેપારી બધા ના પાડતા હતા, હાના થતું હતું. તો ભાઈ ત્યાં આપણે રખવી દીધો છે અત્યારે માલ. અંદર બતાવું તમને ને. હા, આપણે ઝીણી દોરી બનાવતા, હવે ઝીણી દોરી નથી બનાવતા, તો પાછું જાડી દોરી ચાલુ કરી દીધી છે. થોડોક માલ રહ્યો છે, અંદર જઈને બતાવું. મેહુલભાઈ ગરેડો કાપે છે, મારો વારો તો હજી વાર છે. ને આપણે મશીનમાં અવાજ આવતો ને એ બંધ કરી દીધો છે. અંદર જઈને તમને બતાવું. હા તો ભાઈ આવી ગયા છે આપણે કારખાનાની અંદર. ને માલ ભાઈ આટલો રહ્યો છે, એટલે ઉધી હતો. આ 3 હાર હતી, 2 લાઈન વીધી છે આની, એક જ ટૂંકમાં ખાલી આ 5 આની ઉપર જ ડબરા હતા, અહીંયા સુધી હતા. એ આ કાલે બધા લીધા જ નવા આવી લીધા હતા, નાના થઈ ગયા. ને આ ભેગું ભાઈ અહીંયા, ને જાડી દોરી ભાઈ આપણે આટલી બનાવી છે, 1 2 3 આ 9, ને અહીંયા 3 બીજી પડી, ને અત્યારે આ ચાલુ છે. આમાં ભાઈ પહેલાં અવાજ આવતો ખબર હોય તો પહેલાંના વ્લોગમાં, એ ભાઈ આપણે અવાજ બંધ કરી દીધો છે. જો આવે જ અવાજ નહીં આવતો. દોરી ભાઈ આપણે જાડી કરી દીધી છે, ઝીણી બનાવતા એના બદલે. બે મશીનમાં આપણે ફેરફાર કરી નાખ્યો છે. એકમાં આપણે અવાજ આવતો તો એ બંધ કરી નાખ્યો છે, અને બીજાની સ્પીડ ઓછી કરી નાખી છે. ટૂંકમાં એના વર બરોબર નહોતા ચડતા ને, એટલે સ્પીડ ઓછી કરી નાખી છે. એટલે આપણે નરમ દોરી બનાવવાની છે. સ્પીડ વધારે હોય ને તો કડક દોરી થાય, ને એવું બધું હોય. આમાં ફેરફાર કરવો પડે, જેવી દોરી બનાવી હોય એ પ્રમાણે. એટલે આપણે ભાઈ ફેરફાર કરી નાખ્યા છે. માલ ભાઈ હવે થોડાક દિવસનો રહ્યો છે, પછી કેવો આવે છે કેવો નહીં એ આપણે જોઈએ છીએ. પેલા ભાઈ એમાં 1 ટન ઓલો ગોલ્ડન હતો, એટલે ગોલ્ડન દોરી થતી હતી. પછી ડબલ પટ્ટીનો માલ છે, એટલે ગોલ્ડન ન થાય, સિલ્વર ન થાય, એટલે આપણે જાડી ઝીકી નાખી છે. એવું બધું છે. તો બોબિન પહેલાં ભરી લો, મારે બોબિન ભરવાનો વાર છે, બાકી છે હજી વાર હું બાકી છે, એટલે બોબિન ભરી લઉં. The next day. ગુડ મોર્નિંગ બધાને. બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. કાલે ભાઈ આપણે વ્લોગ બનાવ્યો હતો, પણ ટાઈમ ન મળ્યો પૂરતો. થોડીક ક્લિપ ઉતારી હતી, એટલે કાલે ભાઈ ઘણું બધું કામ આપણે આવી ગયું હતું. મશીન કઈનું રગડતું હતું, એટલે પટ્ટી 2 ફેર ચડાવી તો 2 ફેર તોડી નાખી. એટલે એમને મારી કાલે પાણી આવ્યું હતું, તો ઓછું આવતું હતું. પણ ખાલી આટલું આ ડોલ ભરાય ને એટલી ઊંચી નહીં ગયો ને, એટલું આવતું હતું. એટલે ભાઈ આપણે ટાંકો ભાઈ ધોઈને પાછો ભર્યો, અને એમાં બધું ટાઈમ ભાઈ ટેબલ બધું વિખાઈ ગયું. એટલે કાંઈ બ્લોગ ઉતારી ન શક્યો કાલે. એટલે આજ પાછું બ્લોગ ઉતારું છું. અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો પાછું વાદળા ઘેરાણા હતા આગળ, આ બાજુ બધું આ કાળું હતું. છે ઉઘાડ થયું છે, ને અંદર જઈને બતાવું તમને બધાને. આપણે 1 ગરેડો બાકી હતો, તો 1 ગરેડો કાપી નાખ્યો છે. મેહુલભાઈ બોબિન ભરે છે, ને આપણો વારો આવી ગયો છે બોબિન ભરવાનો.
બતાવું તમને અંદર. તો બેગો હતી એ તો પૂરી થઈ ગઈ છે આપણી પાસે. બે હતી એ સીવવાની બાકી હતી કામના હિસાબે, એટલે બે બેગો હતી બાકી એ સીવી નાખી છે. અને ગરેડો એક બાકી હતો એ કાપી નાખ્યો. બીજી બધી આપણે છૂટક દોરી રાખી દીધી છે. અંદર જઈને તમને બધાને બતાવું શું છે ને શું નહીં. તો આવી ગયા છે પાછા આપણે કારખાનાની અંદર. ભાઈ આવું છે. જો હા, પાછા નવા લઈ લીધા 3. મારે લેવાના હતા આજ. બેગો હતી આપણી પૂરી થઈ ગઈ છે ને બે આ હમણાં ભરી છે. કાલે ભરી હતી, ટૂંકમાં સીવી છે અત્યારમાં. અત્યારમાં આટલી મેં કાપી છે આ 2 લાઈન. હા ભાઈ ભરાવા એવો છે. હા ભાઈ આમાં પટ્ટી 2 તોડી નાખી. આ સીધી પટ્ટી ચડાવી છે અને આની સ્પીડ વધારી દીધી છે પાછી. આ તો હતું એમનામ છે. તો ફટાફટ ભાઈ આપણે કોલ ભરી લઈએ પછી તમને મળીએ. The next day. ગુડ મોર્નિંગ બધાને. બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો ફાઇનલી ગાય મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારમાં ભાઈ વ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે. કાલે ભાઈ વ્લોગ ઉતારતો હતો, કાંઈ પછી ટાઈમ ન મળ્યો. આજે ટાઈમ પાછો લીધો છે ને વ્લોગ કન્ટિન્યુ આપણે ચાલુ કરી દીધો. ટૂંકમાં ભાઈ કામ આવી જાય ને એટલે વ્લોગ પછી કાંઈ ઉતારવાનો ટાઈમ મળતો નથી. કારણ કે ઓલું કામ ચાલુ હોય આપણું એટલે એમાં પછી ધ્યાન દેવું પડે ને. થોડુંક આમાં ધ્યાન દેવું પડે એટલે હાલ્યા રાખે. અત્યારમાં તો ભાઈ કાંઈ કામ નથી. એક બોવિનભાઈ બાકી હતું આપણે ભરવાનું, એ ભરી લીધું છે. બોવિન બધાય ભરાઈ ગયા છે ને એક દોરી કાપવાનું કામ બાકી છે ખાલી. એ આગળ થઈ જાય બતાવું જ્યાં જઈને તમને. ને દોરીનો ભાઈ આપણે થપ્પો મારી દીધો છે. અને બેગું ભાઈ બધી આપણે પૂરી થઈ ગઈ. અને ભાઈ બેગું આપણી પૂરી થઈ ગઈ છે. અને બેગું ભાઈ હમણાં મહેંગી છે, આવે એમ છે થોડાક દિવસ પછી. ડીલે જેવું થાય છે એટલે આવી જાય ટૂંકમાં. તો એ ભરી દેવું, બીજું તો શું હોય. બતાવું ત્યાં જઈને શું છે ને શું નહીં. માલ ભાઈ આપણે આગલો રહ્યો છે. હવે 3 લાઈન રહી છે, એટલે ઊભી હતી ભાઈ. આ દોણીનો થપ્પો મારી દીધો છે. બેગ બધી પૂરી થઈ ગઈ. એક આ ભરાઈ જાય હમણાં. હા તો હજી વાર લાગશે. આ જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આપણી પાસે કાંઈ કામ નથી. એટલે ભાઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ મળી ગયો છે. આ થોડોક બાકી છે, હમણાં ભરાઈ જાય. બે જોઈએ ભાઈ. હા આપણી જાડી દોરી. ટૂંકમાં જાડી દોરી હોય ને એટલે વધારે ઉપાડે. ઝીણી દોરીમાં વાર લાગે ભાઈ. બોવીને ભરાતા ને એ દોરી બનતા ને એવું બધું હોય. આમાં જાડું હોય એટલે વધારે જરીક સ્પીડ વધારે આવી જાય. જાડી હોય એટલે વાર ન લાગે બધું પૂરું થતા માલ ને એવું બધું. હા ભાઈ એટલો માલ રહ્યો છે. હવે આના પછી ગોલ્ડન આવશે તો આપણે ઝીણી દોરી પાછી બનાવવાનું ચાલુ થઈ જાય. લગભગ જાડી થાય કાં ઝીણી થાય એ તો હવે જોઈએ છે. વેપારીને ભાઈ આપણે કીધું હતું કે હમણાં એ કે ભેગી કરો એટલે આપણે ભાઈ ભેગી કરીએ છીએ. હવે જોઈએ છીએ એનો ફોન આવી પ્રમાણે થશે. આમાં અપડેટ તો આવું હાઈલા રાખતું હોય એટલે ઝીણા જાડાનું કાંઈ વાંધો નહીં ભાઈ. આવું નવું હોય. હા ભાઈ આપણે અહીંયા જે માલ પડ્યો હતો ને એ ભાઈ આપણે અહીંયા જવા દીધો હતો બાજુના કારખાનામાં. તો ત્યાં ભાઈ પડ્યો છે. આ તડકાનો તપતો નથી, પલળતો નથી એટલે આપણે હાલે. બીજું કંઈ હોય નહીં. એનું થશે કાંઈક તો વ્લોગમાં લઈ લઈશું ભાઈ નવરાઈ મળે તો. કારણ કે ગાડી આવે તો ડાયરેક્ટ ભરવાની થઈ જાય ને આપણી પાસે ટ્રાયપોડ ને એવું કાંઈ છે નહીં અત્યારે. એટલે બધું આમાં એવું હોય. આજથી તો અત્યારે ઉતારું છું. ટ્રાયપોડ લેશું ભાઈ આપણે, લેવું જ છે હમણાં. કારણ કે આમાં ભાઈ બહુ જરૂર પડે. કામ કરતો હોય ને એટલે કામ કરતો હોય એક હાથે ભાઈ આ ફાવે નહીં ને કામ કરવું ને એવું બધું થાય છે. એટલે ટ્રાયપોડ તો લેવું જ જોઈએ આપણે ભાઈ. આ લાઈનમાં જઈએ એટલે લેવું પડે. લઈ લેશું ભાઈ આપણે થોડાક સમય પછી. એમાં શું હોય
આ તો આ વિડીયો લાંબો તો થઈ ગયો છે, તો એન્ડ આપી દઈએ આપણે. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે.